સંગીતના સૂર રેલાવતા આ નારાજગીનો સૂર ઉઠ્યો। આ દુઃખ ઘણા વર્ષોથી હતું, અત્યારે બહાર આવ્યું કે પછી આ પ્રકારે વિધાનસભામાં બીજા કલાકારોને બોલાવવામાં આવ્યા એટલે આપની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચી? એવું બની શકે ભાઈ, ઠાકોર સમાજનો સામાન્ય કુટુંબમાંથી છોકરો આવ્યો છે, ભલે એ લોકો વિક્રમ સુપરસ્ટાર ઠાકોર કહેતા, પણ અમારા માટે તો આ ખાલી એક સામાન્ય સિંગર છે। મારી કોઈ પ્રતિષ્ઠા નથી, મારું કલાકાર તરીકે એઝ એ ફિલ્મ હીરો તરીકે મારું નામ નથી, એઝ એ ગાયક કલાકાર તરીકે મારું નામ નથી, તો મારી એટલી પ્રતિષ્ઠા નથી કે તમે લોકો મને ના બોલાવો। મારા સમાજને અન્યાય થયો તો વિક્રમભાઈ પણ શું રાજકારણમાં પ્રવેશીને સમાજને ન્યાય અપાવવા માટે પ્રયત્નશીલ બનશે? ભવિષ્યમાં હશે તો હું ચોક્કસ આ માટે વિચારીશ, હજુ નહીં। પણ ભવિષ્યમાં વિચાર ભવિષ્ય હા તો 2007થી કહેતો જ છું ભવિષ્યમાં વિચારીશ, તો અત્યારે બી જ કહું છું કે ભવિષ્યમાં વિચારીશ। તો હવે દિલથી લાગી રહ્યું છે કે ક્યાંક હું સત્તા પર હોત કે ક્યાંક હું કોઈ નેતા હોત તો મારી આ રીતે અવગણના ના થાત? દિલથી ઈચ્છા ખરી કે ધારાસભ્ય બનશે વિક્રમ ઠાકોર? એટલે કહેવાનો મતલબ એમ કહું, રાજકારણમાં આવું તો પછી આ બીજા નેતાઓની જેમ મારે બી ચૂપચાપ બેસી રહેવું પડે તો મારો કોઈ મતલબ નથી રાજકારણમાં આવવાનો। વિક્રમ ઠાકોરની જુઓ દિલની વાત। વિક્રમ ઠાકોર અનકટ એક્સક્લુઝિવ આવતીકાલે બપોરે 12:30 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર।